ગાઝિયાબાદમાં સીએમ યોગી આદિત્યનાથે વિકાસ પ્રોજેક્ટ્સ અને કાયદા વ્યવસ્થાની સમીક્ષા કરી. ગાઝિયાબાદમાં સીએમ યોગી આદિત્યનાથે વિકાસ પ્રોજેક્ટ્સ અને કાયદો વ્યવસ્થાની સમીક્ષા કરી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગાઝિયાબાદની મુલાકાતે આવ્યા હતા અને જિલ્લામાં ચાલી રહેલા વિકાસ પ્રોજેક્ટ્સ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવા માટે બેઠક યોજી હતી. ઇન્દિરાપુરમ સ્થિત કૈલાસ માનસરોવર ભવનમાં થયેલા આ બેઠકમાં જિલ્લા અધિકારી અને સ્થાનિક વિધાયકો સહિત વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો. મુખ્યમંત્રીએ મૂળભૂત સુવિધાઓના પ્રોજેક્ટ્સ સમયસર પૂરા કરવા અને સંવેદનશીલ સમયગાળા દરમિયાન કાયદો વ્યવસ્થા કડક રાખવા પર ભાર મૂક્યો હતો. સમીક્ષા બેઠક દરમિયાન સીએમ યોગી આદિત્યનાથે સાહિબાબાદમાં સેન્ટ્રલ ઇલેક્ટ્રોનિક લિમિટેડ માટે અત્યાધુનિક ગ્રીન ડેટા સેન્ટરનો શિલાન્યાસ કર્યો હતો. આ ડેટા સેન્ટર ઔદ્યોગિક ડેટાની સલામતી અને સંગ્રહ માટે મહત્વપૂર્ણ છે અને સરકારના મૂળભૂત સુવિધાઓના આધુનિકીકરણ અને રોકાણ આકર્ષવાનો પ્રયાસોનો ભાગ છે. મુખ્યમંત્રીએ સિદ્ધાર્થ વિહાર અને મંડોલા હાઉસિંગ સ્કીમમાં ચાલી રહેલા આવાસ પ્રોજેક્ટ્સની પ્રગતિની પણ સમીક્ષા કરી, જેમાં ટૂંક સમયમાં સેંકડો રહેણાંક જમીનના પ્લોટ જનતા માટે ઉપલબ્ધ કરવામાં આવશે. કન્વર યાત્રા, શ્રાવણી શિવરાત્રી, નાગપંચમી, રક્ષાબંધન, જગન્નાથ રથયાત્રા અને મોહરમ જેવા મોટા તહેવારો આગળ રહેવાના સંવેદનશીલ સમયગાળા માટે સીએમ યોગી આદિત્યનાથે અધિકારીઓને સુરક્ષા, સાંપ્રદાયિક સુમેળ અને જાહેર સુવિધાઓની ખાતરી કરવા સૂચના આપી હતી. તેઓ બધા ધાર્મિક કાર્યક્રમો શાંતિપૂર્વક સામાજિક શાંતિ જાળવી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને સોશિયલ મીડિયા અને ડ્રોન સર્વેલન્સ દ્વારા સતત નિરીક્ષણ કરવાની સૂચના આપી હતી. મુખ્યમંત્રીએ ચેતવણી આપી હતી કે ઉશ્કેરવાના નારા, શસ્ત્રોનું પ્રદર્શન અને સામાજિક સુમેળને ભંગ કરનારી કોઈપણ કાર્યવાહી સહન કરવામાં આવશે નહીં. સીએમ યોગી આદિત્યનાથે પારદર્શી અને જવાબદાર શાસનની પ્રતિબદ્ધતા ફરીથી દર્શાવી હતી અને અધિકારીઓને જાહેર ફરિયાદો તરત સાંભળવા, વહીવટી કાર્યક્ષમતા વધારવા કહ્યું હતું. મુખ્યમંત્રી હેલ્પલાઇન અને IGRS પોર્ટલ દ્વારા વિવિધ જિલ્લાઓનું પ્રદર્શન સમીક્ષ્યું હતું અને જણાવ્યું હતું કે કોઈપણ લાપરવાહી સહન કરવામાં આવશે નહીં. સીએમની આ મુલાકાત ગાઝિયાબાદમાં વિકાસ, સુરક્ષા અને જાહેર કલ્યાણ માટે સરકારના સક્રિય અભિગમને દર્શાવે છે.